રાજકોટમાં ભાજપની મેગા બેઠક થઈ। ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની આજે બેઠક થઈ અને બીએપીએસ મંદિરે પ્રમુખ સ્વામી હોલમાં બેઠક થઈ। ત્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હોદ્દેદારોને વિજય મંત્ર આપશે। સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ બેઠકમાં હાજર રહ્યા છે। ત્યારે અંદાજિત 1700થી વધુ હોદ્દેદારો બેઠકમાં હાજર છે। બેઠકમાં 15 જિલ્લા અને મહાનગરોના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને મોટા પાયે અહીંયા બેઠક થઈ રહી છે। આજે તમે અહીંયા જોઈ રહ્યા છો તમામ સિનિયરો હાજર છે। સૌરાષ્ટ્રના તમામ માજી ધારાસભ્યો, માજી સંસદ સભ્યો, માજી પ્રમુખો આ એક પ્રોપોગેન્ડા ઊભો કરેલો છે, એક ખોટી નેરેટિવ્સ ફેલાવવાનો વિષય છે। ભારતીય જનતા પાર્ટીમાં વડીલોને હદકેરું સ્થાન છે અને વડીલોએ નાના નાના કાર્યકર્તાઓના માથા ઉપર હાથ ફેરવીને એ કાર્યકર્તાઓને તૈયાર કરી રહ્યા છે। કારણ કે સૌરાષ્ટ્રની અંદર અગાઉથી જનસંઘનું જે સ્થાન છે, મૂળ એક જાતનું મહત્વનું આ અંગ સૌરાષ્ટ્રનું રાજકોટ છે। આખું સૌરાષ્ટ્રના તમામ સિનિયરો આજે અહીંયા ઉપસ્થિત છે, પછી પણ મળવાના છે। એટલે આવી કોઈ વસ્તુ છે જ નહીં। આ બેઠક આવનારા દિવસોમાં ભારતીય જનતા પક્ષ એક એવો પક્ષ છે કે હર હંમેશ ચૂંટણીઓ હોય કે ન હોય, પરંતુ કાર્યકર્તાનું સંગઠન કાર્યકર્તાની સાથે વાર્તાલાપ સંવાદ ચાલતો જ હોય છે। કારણ કે ભારતીય જનતા પક્ષની સરકાર છે 30 વર્ષથી, ત્યારે પ્રજા અને સરકાર વચ્ચે સેતુ બનવાનું કામ ભારતીય જનતા પક્ષનો અદનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા કરતો હોય છે। હું માનું છું કે જે રીતે અમે રાજકોટમાં કાર્ય કર્યું છે, કદાચ કોંગ્રેસને એક પણ બેઠક ન મળે એવું પણ બની શકે। એટલા માટે કે અમને અમારા કામગીરી પર ભરોસો છે, રાજકોટની પ્રજા પર ભરોસો છે। રાજકોટની પ્રજાએ અત્યાર સુધીમાં જે રીતે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ પર નેતૃત્વ પર ભરોસો રાખ્યો છે, આ તો અરવિંદભાઈ મણિયાર, ચીમનભાઈ શુક્લા, કેશુભાઈ પટેલની ભૂમિ છે, વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળાની ભૂમિ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને આજે રાજકોટના કાલાવ રોડ ઉપર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક છે તે બોલાવવામાં આવી છે। આ બેઠકની અંદર 1700થી વધુ કાર્યકરો અને નેતાઓ છે તે ઉપસ્થિત છે તે રહ્યા છે। 15 જિલ્લાઓ અને મહાનગરોના જે સંગઠન સાથે જોડાયેલા જે હોદ્દેદારો છે તેઓ ખાસ ઉપસ્થિત છે તે રહ્યા છે। પૂર્વ મંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી સહિતના જે લોકો છે તે અત્યારે આ બેઠકની અંદર ખાસ ઉપસ્થિત છે તે રહ્યા છે। ને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, સૌરાષ્ટ્રની અંદર જે રીતના એન્ટી ઇન્કમ્બન્સી અને ત્રિપાખીયો જંગ છે તે જામવાનો છે ને તેની વચ્ચે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। આ તરફના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે વંદે માતરમનું જે ગાન છે તે કરી અને આ બેઠકની શરૂઆત છે તે કરવામાં આવી છે। પ્રદેશના જે અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે કે તેઓ આ બેઠકની અંદર ખાસ ઉપસ્થિત છે તે રહ્યા છે અને તમામ ધારાસભ્યોને ખાસ કરીને પૂર્વ સાંસદો છે કે તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે તે રહ્યા છે અને મોટી સંખ્યામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે તમામ જે નેતાઓ છે તે ઉપસ્થિત છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। આ બેઠકની અંદર ખૂબ જ મોટી સંખ્યાની અંદર તમામ જે કાર્યકરો છે તે અત્યારે ઉપસ્થિત છે તે રહ્યા છે। તમામ જે 15 જિલ્લા અને મહાનગરપાલિકાના જે હોદ્દેદારો છે તેઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા છે અને અપેક્ષિત છે તે રાખવામાં આવ્યું છે। સરકારની જે અલગ અલગ યોજનાઓ છે તે લોકો સુધી લઈ અને જવાનો ટાર્ગેટ છે તે આપવામાં આવી શકે છે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીની અંદર તમામ રીતે તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે અને ખાસ કરીને આ તૈયારીઓની અંદર હવે ઉમેદવારો છે તેની પસંદગીની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે। આજે જગદીશ વિશ્વકર્મા છે કે તેઓ ચૂંટણીનો મંત્ર છે તે આજે રાજકોટ ખાતેથી આપવા જઈ રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તેની તૈયારીઓ ભાજપે કરી લીધી છે। ત્યારે સૌરાષ્ટ્રને લઈને રાજકોટમાં આ બેઠક યોજાઈ છે। જગદીશ વિશ્વકર્મા હોદ્દેદારોને વિજય મંત્ર આજે આપશે। બેઠકમાં 15 જિલ્લા અને મહાનગરોના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। તો એવી તૈયારીઓ થઈ રહી છે કે જાણે કોંગ્રેસને એક પણ બેઠક ન મળે તે પ્રકારની તૈયારીઓ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે તેવું નિવેદન પણ સામે આવ્યું। ત્યારે રાજકોટમાં ભાજપની આ મેગા બેઠક યોજાઈ છે। તમામ કાર્યકરો, હોદ્દેદારો, સાંસદો પણ ઉપસ્થિત રહ્યા છે, ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા છે અને બેઠકમાં 15 જિલ્લા અને મહાનગરોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે। તો સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ બેઠક